નમસ્કાર મિત્રો, તારીખ છે 28 જાન્યુઆરી 2026 વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, નવા જીરુની આવકોના પગલે હાજર વાયદામાં ઘટાડો જોવા મળ્યો છે। ગોંડલમાં નવા જીરુની 200 બોરીની જેટલી આવકો જોવા મળી છે અને બીજા સેન્ટરોની અંદર હજુ પણ ખાસ કોઈ આવકો જોવા મળી નથી। જીરું બજારમાં નરમાઈનો માહોલ હતો અને નવા જીરુમાં ગોંડલમાં સિવાયના યાર્ડોની અંદર હજી ખાસ કોઈ મોટી આવકો નોંધાઈ નથી અને ઊંઝામાં 10 થી લઈને 20 બોરીની આવકો વધતી નથી। જીરુમાં આવકોમાં કોઈ મોટો વધારો જોયો તેવા સંજોગો હાલ તો દેખાતા નથી। જીરુની આવકો વધતાની સાથે ફેબ્રુઆરીના અંતમાં આવી જાય તેવી શક્યતાઓ રહેલી છે। ગોંડલમાં નવા જીરુની 200 બોરીની આવકો હતી અને ભાવની વાત કરીએ તો 4000 રૂપિયાથી લઈને 5201 રૂપિયા જોવા મળ્યા હતા। જીરુનો બેન્ચમાર્ક વાયદો છે 275 રૂપિયાથી વધીને 23980ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં કોઈ મોટી વેચવાલી નથી અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે। ફેબ્રુઆરીના અંતમાં રમઝાનનો મહિનો ચાલુ થાય હોવાથી તેની ગરાગી હવે પૂરી થઈ રહી છે અને નવા જે બાયરો છે તે હવે નજીક ખરીદવા આવશે તો જેના કારણે કોઈ હાલ મોટી વધઘટ દેખાતી નથી અને હવામાન ખરાબ થાય તો જીરુના જે બગાડ થવાના સમાચાર આવે તે તો બજારમાં સુધારાની ચાલ પણ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી હોય છે। તો મિત્રો, આથી જીરુને લગતી આજની ચર્ચા વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।